હેલો ગાઈસ, વેલકમ ટુ શ્રદ્ધાઝ મિની બ્લોગ. ગુડ મોર્નિંગ બધાને. સવાર પડી ગઈ છે અને મેં સવારમાં મસ્ત મજાનું પપૈયું ખાધું હતું. રેગ્યુલર રૂટીન પતાવીને હું ઓફિસ પહોંચી ગઈ હતી અને આજે તો થાઈલેન્ડ જવાનું હતું. સાચનમાં નથી એ થાઈલેન્ડ એક્ઝિબિશનમાં ગઈ હતી. સિરિયસલી ત્યાં બધી વસ્તુઓ બહુ જ મસ્ત હતી, પણ અમારા બજેટમાં આવી એવી હતી નહીં, એટલે અમે લીધી નથી. થોડું ઘણું શોપિંગ કર્યું તો મેં મને મારી સિસ્ટર ઇન લોએ કેમેરો તો હતો જ હાથમાં અને અરીસો મળી ગયો એટલે મજા આવી ગઈ. પછી આ બધા કટલરીનો સામાન હતો, એમાં એક ભાઈ એવું કે મેં કીધું આટલું બધું કોસ્ટલી વસ્તુ કેમ છે? તો શું કે ખબર છે, થાઈલેન્ડમાં છોકરીઓ સસ્તી મળે, બાકી આ બધું તો કોસ્ટલી જ પડે. આટલું હાઇજેનિક અમે નહીં ખાતા. અમે પાણીપુરી વાળા છીએ અમદાવાદી. સો પાણીપુરી વાળા છીએ, વાત સાચી છે. અને થોડું ઘણું બહુ બધું જોયું અને બહુ જ મસ્ત મસ્ત એક્ઝિબિશન હતું, સારું હતું. બધા એક વખત તો ટ્રાય કરવો જોઈએ. પછી આ આદિવાસી તેલ તો બહુ જ ફેમસ છે. મારા સિસ્ટર ઇન લોને આવા મોટા વાળ કરવા છે, તો એ મસાજ કરવા બેસી ગઈ હતી. સો એને મસ્ત મજાનું ઓઇલ લીધું, છેલ્લે મોળા બટેકા ખાધા. બાય ગાઈસ, કાલે બ્લોગમાં મળીએ.